હું પહોંચી ગયો છું ડગ્ગરવાડ પતંગ લેવા માટે. આ અમે પહેલી દુકાનમાંથી 50 પતંગ લઈએ છીએ. આ જોઈ શકો છો, આમાં 50 પતંગ 300 રૂપિયાના પડ્યા છે. હવે અમે બીજી દુકાનમાંથી બીજા 50 પતંગ લેવા જઈએ છીએ. અમે બીજી દુકાનથી બી 50 પતંગ લઈ લીધા, એટલે આ 100 પતંગ અને ઘરે હજી 100 પતંગ પડેલા છે. હું દર વર્ષે ડગ્ગરવાડમાંથી જ દોરી ઘસાવું છું. તમે બી ડગ્ગરવાડ આવો અને દોરી ઘસાવો. તમે જોઈ શકો છો ડગ્ગરવાડમાં બહુ બધા કલર મળે છે, બધા જ પ્રકારના બોબિન બી મળે છે. તો તમે જોઈ શકો છો બધી જ દુકાનોની બહાર ફિરકી ઘસવા માટે બધા બેસેલા જ છે. તો પછી હવે મેં બધા પતંગ લઈ લીધા. તમે બી પતંગ લેવા માટે પછી તમારા બધાનું સ્વાગત છે મારા યુટ્યુબ ચેનલ પર. તો કાલે છે ઉત્તરાયણ ને હું હમણાં કિન્ના બાંધવા માટે બેસવાનો છું. એના પછી આપણે 4 વાગે એટલે જ આપણે ટેરેસ પર ચડી જશું. તો પછી મેં માળિયા પરથી પતંગ કાઢી લીધા છે. હવે હું તમને બતાવું માળિયા પરથી કેટલા પતંગ નીકળ્યા છે અને કેટલા નથી. નવા પતંગો બી હું લાવી ગયો છું. આ જોઈ શકો છો મારી પાસે આ વ્હાઈટ છે ને પછી આ એક ઓરેન્જ છે સાદો. આ આંખવાળો પતંગ છે, આ લડ્ડુ છે ને પછી આ બીજો એક આંખવાળો છે ને પછી પાછો એક લડ્ડુ છે. આટલા પતંગ છે. એટલે જો ને 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 પતંગો છે. આ 13 પતંગમાં હું કિન્ના બાંધીને પછી તમને મળે. પતંગમાં હવે કિન્ના બાંધી ચૂક્યો છું અને હવે આયરી મારી ફિરકી. હવે આ ફિરકી અને પતંગ લઈને ટેરેસ ઉપર જઈએ. ચલો મારા ફ્રેન્ડના ટેરેસ પર. હું મારા ફ્રેન્ડના ટેરેસ પર આવી ગયો છે. હવે ફિરકી લેવા જઈએ છે. ફિરકી નીચે છે. આવી મારા ફ્રેન્ડની તો 16 તારીખે એક્ઝામ છે, એટલે એનું વાંચીને આવશે. આપણે પતંગ ચગાવવાનું ચાલુ કરીએ. હમણાં તો તમે જોઈ શકો એક પતંગ નથી ઉડતા. એક દૂર પતંગ છે. તમને દેખાતો હોય તો કમેન્ટમાં કહેજો. તમને કીધું ને બધા જરીકારમાં આવશે. એટલે જો એક મારો ફ્રેન્ડ આવી ગયો છે એના ટેરેસ પર. તમને દેખાતો હોય તો જો એ મારા ફ્રેન્ડ છે. ચલો હવે આપણે બી પતંગ ચગાવવાનું ચાલુ કરી દઈએ. આ પતંગ હમણાં હું આંખવાળો આ પતંગ ચગાવવાનો છું. હમણાં તો ટેરેસ પર હું એકલો જ છું. હવે ચલો આ પતંગ ચગાવીએ. તો પછી હવે પતંગ આમ ક્રોસ કર પણ પતંગ બી બતાવજે. પતંગ બી બતાવ છે. ભાઈનું ફેસ બી આ છે પતંગ. ચલ 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 ચલ. તડકો યાર વધારે પડતો છે. બસ હમણાં તમે 3 પતંગ ચગાવ્યા. દર એક પતંગમાં 4 પેચ કાપ્યા. કેટલા? 4 પેચ. 4 પેચ છે ને મેં છે ને એક તો આ લોકોના કાપ્યા, આ પાછળની સોસાયટીમાં રહી છે અને પેલો જો મારો ફ્રેન્ડ છે તે અને એલા. એટલી મજા આવી ને, બૂમી થઈ ગયેલી ટેરેસ પર. તો બહુ મજા આવી. હવે આ તમે જોઈ લો બધા આંગળા બાંગળા કપાઈ ગયા છે. જોઈ શકો
હવે પાછું આપણે ચગાવવાનું ચાલુ કરીએ. 4 પતંગ ને હવે ધીમે ધીમે બધું પબ્લિક વધવા લાગ્યું છે એટલે હવે પાછી બહુ મજા આવે. હા જો એટલા બધા પતંગ હે ને અમે જઈ ગયા પહેલાં, પણ બહુ કાપ્યા અમે પેચ 6-7 પેચ કાપી દીધા અમે. કેટલા કાપ્યા ને? 8 પેચ કાપ્યા ને? 8 થી ઉપર. હા 8 પેચ કાપ્યા. તો ચલો હવે પતંગ ચગાવીએ. ચલો હવે આ લડ્ડુ પતંગ ચગાવીએ. હવે ચગાવવાનું ચાલુ કરીએ. બધા લૂંટેરા નીચે રસ્તા પર ફરે. આ લૂંટેરો છે ને ટેરેસ પર ફરે છે. તો ચલો હવે ચગાવવાનું ચાલુ કરીએ. તમને શું કીધેલું? જરીક વારમાં બધી જગ્યા ભરાવા લાગશે. જો આ બધા પતંગ ચગાવવા આવી ગયા છે. પહેલો ઉપર તમને વ્હાઈટ દેખાતો હોય તો એ મારો પતંગ છે. એલા પાછળ અને આમ બાજુ પાછળ પણ ચગે છે. હવે આપણે પેચ લેવા જઈએ. ચલો એટલે મારા ફ્રેન્ડનો પતંગ હમણાં જ એક કાપ્યો. હવે 4 વાગી ગયા. ધીમે ધીમે બધા વધશે એની. ચલ બધા ત્યાં ઉપર બી ચડી ગયા છે. જો અમને દેખાતું હોય તો બિલ્ડિંગ પર. કંઈ નહીં છે તો જોઈ શકો છો મિત્રો, મારા આ પતંગ થઈ ગઈ ગઈ. આયલા પીળો વાળા જોઈ શકો લડ્ડુ છે. પેલો પેચ લેવા આવ્યો. ચલો ગાઈસ જોઈએ કપાઈ કદી. ચલો જોઈએ. ઓ તડી યાર આ દરલીઓ. આયલો દોરો અહીંયા જ છે ને. હવે હું પતંગ ચગાવીને નીચે આવી ગયો છું. કાલે છે ઉત્તરાયણ અને હું હમણાં કિન્ના બાંધવા માટે બેસવાનો છું. મારી અને મારા ભાઈની ફિરકી આવી ગઈ છે. હાજી આ મારી ફિરકી છે અને આ મારા ભાઈની. તો પછી હવે આપણે કિન્ના બાંધવા માટે બેસીએ. હમણાં ઉપરથી પતંગ પાડવા જાઉં છું કિન્ના બાંધવા માટે. પતંગ મેં અહીંયા ઉપર મૂક્યા છે. સોરી જોઈ લો પતંગ દેખાતા જશે. આઈ લો